ચાલતું નથી અને બોલવાનું વધારે થઈ ગયું. તમારે 2-3 દિવસથી શું થાય તમને? અમને અમને આ બેનને હા શું થાય છે? એનાનું બોલ નથી રહેતા કે હું આખા ઘરમાં બે ત્રણ માત્ર બધાના મન ને રેવતન પડી ગયું. 2-3 દિવસથી બલરામ ખબર નહીં પડતી કે શું બોલો છે એમ. ઓની પહેલા કેટલા વખત થયું પહેલા મેટર કેટલા વખત આવી તમારી? મેટર નહીં લે ઓની પહેલા કેટલા વખત મગજ જતું રહ્યું ને એમ બધું થયું એક વાર પહેલાં આવું થયેલું ને? બરાબર. બલરામ રામવાડી. પોંચ ભાઈ ગયેલા તમારા ચાર પોંચ કયા 5 ભાઈ કયા તમારી અંદર એમ? ખબર નહીં રે હું તો જૂની વાત લઈને દેવું હો હા હા માં વડા ચાર હે તો ચાર નો તત ને તત દુઃખ ના ઊભું થાય લે ખરું. પોંચ ભાઈ લે 5 ભાઈ જે માતા કહે છે વાત સાચી ને? આ ખરી વાત છે માં? અરે ખાલી ખાલી હા ના કહેતા પાછા હા હા સાચું હોય તો જ સાચું કીજો. સાચું હોય તો જ કહેજો લે ખરી વાત છે માં. ભલે ભલે. ભાઈ ખરા એમાં ગોડાઓ પહેલા શરત હોય તો બકરો કાપતા પેલા તમારી પેઢીમાં કોઈ કાપતા ને ખરા બકરો ખરી વાત છે માં. હાલમાં કાપો લે બકરો મારે છે મારો લે કોઈ મારે ના ડરે. મોદરબા તમારે નહીં મારતા ના તો ગોડાઓ પહેલા મારતા ખબર નહીં આવે તો રાજા ખરું. બલરામ રામવાડી. રામ ગોડાઓ બલરામ રામ આશીર્વાદ આશીર્વાદ માડી. કોઈ કંઈક બાર ચીકો દે ખરી બાર ચીકો દે નાની ઉંમરમાં કોઈ દીકરી ઓફ થઈ ગઈ એવી કોઈ વ્યક્તિ ખરી તમારી પેઢીમાં એમ? પેઢીમાં કોઈ છોકરો ખરું ને? ખરી બાર સાચી ચીકો દે સાચી વાત છે માં. કેટલો સમય થયો બાર ચીકો થયો પેન સુધી કર. મોટી તો ખોદી પણ ના તખત ભૂકા કાઢવાનું. હા મોટી સુરી મળી ગઈ ને તો ખાસી વાત થાય ને અને એક સપુડાની મધેલી નાની. હા બલરામ રામવાડી. લગ્ન ના કર્યું હોય લગ્ન કર્યા પહેલા મરી ગયા હા તે એને ગોડાઓ બાર ચીકો કહેવાય બાર ચીકો તો ખરી લગ્ન કર્યા પહેલા કોઈ દીકરી ઓફ થઈ ગયેલી ભગવાનને ઘેર જતી રહેલી એમ કહેવા માંગે છે. વાત સાચી ને? સાચી ખરી વાત છે માં. ખરી વાત. ખરું બલરામ રામ. આપણે પર્વત કોણ લે પર્વત પર્વતભાઈ કોણ તમારી પેઢીમાં? પર્વતભાઈ કોઈ નહીં નથી. કોઈ પર્વત નહીં ભલે ભલે. બલરામ રામવાડી. કહીએ પણ ભલે. પર્વત પર્વત બોલી તો પર્વત જ પર્વત જ હોય. પર્વતનો પ્રભાત ના થવા દે ખરું ખરું. બલરામ કોઈ બહુ કે કોઈ આયેલું લે કોઈ ભૂવા પાણી કરવા? 3 જણા 2-3 જણા તમારા ઘરમાં ભૂવા પાણી? લાવે છે ઘણા લાવે. બલરામ એમાંથી કોઈ પર્વત નામનો હતો યાદ કરો છે 3માંથી એક પર્વત હશે એમ. હવે માતાજી અમે તો નથી લાવ્યા પણ આ બીજા લાવે. બરોબર. ભોયનો પરિવાર એટલે એ લાવે ને. ખરું ખરું ખરું. મીઠીઓ ને એ બધા લાવે ને. રીતે લાવે રીતે એ લાવે. બલરામ રામવાડી. કોઈ પર્વત નામનો બળવો એનું કોઈક એવું વસ્તુ મેલી જોયે લે ખરું ખરું માં. 71 દોડાવા કોના લાયેલું લે માતા 71 રમાડવા ભૂવા લાયેલા કોઈ એમ એવી ખબર તમને? એ 76 નોંદર હોય બેહાડેલી. હા સાચી વાત છે માં. લગ્ન 76 માતા અમારા નોંદર નોંધવા લાગે ને? લાગે. ખરું ખરું. અમારું ઘર નોંદર એનું ઉદાહરણ આલું લાવે જે 71 માતા ધૂણાવાળું ઓણી ને તમે હા. એમાં 71 જે પેલો પર્વત નામનો બળવો ખરો ને એ બળવો એની વસ્તુ તમારા 5 ભાઈઓ મેલી જોવે ખરું અને ખરું. દુઃખી કરે એ તો એ અને કોક અમે પેલો પુરુષ ધૂણે લે કોક ધૂણે શરત હોય તો કોણ ધૂણે તમારી પેઢીમાં કોઈ પુરુષ ધૂણે છે? સાચી વાત ને? ગમે તે હો. ધૂણે છે ને? ખરી વાત છે માં. ધૂણે લે હા માં. એ 71 ને ધૂણાવા ફટાફટ એના લીધે ગોડાઓ તમારા 5 ભાઈઓ મળી દુઃખે ખરું ખરું વાળી. ભલે રામ રામવાડી. આશીર્વાદ આ ગોડાઓ જે હોય હો ભલે રામ રામ. કુળદેવી દીવો આલેલો હોય કુળદેવીનો દીવો કરો છો બેન? કઈ કુળદેવી કઈ
કઈ કુળદેવી? સિકોતેર ઘરની માતા કુળદેવી. કુળદેવી તમને ખબર નહીં. હરસિદ્ધિ ગોડાઓ. હરસિદ્ધિ માતા. હરસિદ્ધિનો દીવો અપનાવ્યો. હરસિદ્ધિનો દીવો કરજો એમ કે હરસિદ્ધિનો દીવો કરી દેજો. અને બીજું કે કોક તમારા પેઢીમાં કોક જોગણીને પૂછે છે. પૂછતા પહેલા જોગણી જો પેસરી પર ફૂટતા જોગણીનો જો પેસરી પર ફૂડે ને વર્ષે વર્ષે સાચી વાત ને? ખરું ખરું માં સાચી વાત છે. જોગણીનું શ્રીફળ ફોડવાનું બંધ ચમ કર્યું લે? જોગણીનું શ્રીફળ કોણ ફોડતું હતું? હે? ભલે પણ પહેલા ફોડતા એટલું ખબર હે ને? પણ પહેલા જોગણીના નામનું શ્રીફળ ફોડતા એ ખબર, અને હવે નથી ફોડતા એટલું ખબર હે ને? હવે બંધ બંધ ને. ભલે રામ રામવાડી દિવસ અંદર જો પેલ એક શ્રીફળ ફોડ દેજો. ભલે રામ. અને જ્યાં મગજ જતું રહે કદાચ ગોડા વેડીને એવું બધું થાય ને, દિવસ અંદર અને ના બોલવાનું બોલાય લે ખરું એ ગોડા 12 ખરું ખરું માં એ 12 ને કોમ કરજો. ચવાણાનો ધૂપ આલ દેજો. 12 તને ચવાણો આલો 12 જોપે ચવાણાનો ધૂપ આલ દેજો. હા માં ધૂપ આલ દેજો. અને એક બીજું કે કોક નારું ખરું, નારું ઓસણ નજીક, ઓસણ ને નારું છે. વાસણની ઝાડની નજીક નારું રોડ પર ખરું. ખરું ભલે રામ. રામવાડી ત્યાં કોઈ કંઈક રાફડું હોય. નારાયણની નજીક રાફડો ખરું ને? ખરું. સાચી વાત તમા ધન સમાધાન સતના મામા. એ રાફડે ખાલી એક સોમવાર ઉપવાસ કરીને એક શ્રીફળ ફોડી દેજો. ખરું માં જે ગુગા મહારાજનો રાફડો ખરો ને ખરું એ એક શ્રીફળ ફોડીને ઉપવાસ કરીને શ્રીફળ ફોડી દેજો. ખરું માં હો હા માં ભલે રામ. રામવાડી રામ આશીર્વાદ. મળી પતી ગયું. પછી કોઈને પૂછવાનું બીજું પૂછવું હોય